આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હવે ડેડિયાપાડાના ધારાસભ્ય નથી રહ્યા। ક્યાંક ને ક્યાંક તમને બધાને ખબર જ હશે કે ચૈતરભાઈ વસાવાને ભાઈ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। એટલે કે ભાઈ ચૈતરભાઈ વસાવા, એમના પત્ની શકુંતલાબેન વસાવા અને સાથે સાથે ટોટલ 9 આરોપીઓને ક્યાંક ને ક્યાંક ભાઈ 2023 ની અંદર જે ગુનો કર્યો હતો એ ગુનાની અંદર અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક કોર્ટ દ્વારા ભાઈ અત્યારે 7 વર્ષની સજા ફટકારવામાં આવી। તો ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય હતા, પણ ક્યાંક ને ક્યાંક સરકારના નિયમ પ્રમાણે કોઈ પણ ધારાસભ્ય ભાઈ 2 થી 2.5 વર્ષ અથવા તો 3 વર્ષની અંદર ક્યાંક ને ક્યાંક એમને જેલમાં જવાનું આવે અને જેલની સજા ભોગવવાની આવે, તે ધારાસભ્ય પદેથી આપમેળે હટી જતા હોય છે। તો એવી જ રીતે ક્યાંક ને ક્યાંક ભાઈ ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। તો અત્યારે હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા નથી રહ્યા। ભાઈ જે આમ આદમી પાર્ટીની અંદર ચૈતરભાઈ વસાવાનું ખૂબ જ મોટું નામ હતું અને આદિવાસી વિસ્તારના જે સિંહ કહેવાતા, ટાઈગર કહેવાતા, એ ચૈતરભાઈ વસાવા હવે આદિવાસી સમાજના અને ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય નથી રહ્યા। એક મોટા સમાચાર મળ્યા છે। આ સમાચાર મળતા જ ક્યાંક ને ક્યાંક એમના પરિવારના સભ્યો ઉપર અને એમના સમાજ ઉપર એક મોટો ઝટકો વાગ્યો છે। કારણ કે આમ આદમી પાર્ટીની અંદર જેવી રીતે ભાઈ ચૈતર વસાવા ધારાસભ્ય હતા અને એમની જે મજબૂતાઈ હતી, જે પોતાની જનતા માટે ક્યાંક ને ક્યાંક લડત લડતા હતા અને વારંવાર જેલમાં પણ જતા હતા। તમને બધાને ખબર જ છે કે હમણાં જે 3 મહિના સુધી જેલમાં રહીને આવ્યા અને અત્યારે હાલ 2023 ની અંદર જે ગુનો કર્યો એ ગુનામાં ક્યાંક ને ક્યાંક કોર્ટે અત્યારે હાલ ચુકાદો આપ્યો કે ચૈતરભાઈ વસાવા એમના પત્ની સાથે 9 આરોપીઓને ભાઈ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। તો હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા નથી રહ્યા એવું ક્યાંક ને ક્યાંક નિયમોમાં લખાયેલું છે અને હવે આગળ કોઈ પણ નવા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું। દર્શક મિત્રો, તમારું શું કહેવું થાય છે ચૈતરભાઈ વસાવાને લઈને? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।